ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન પાઠ 17 માં જેનો વિષયાંક છે જંગલો આપણી જીવાદોરી વિશે આગળ અભ્યાસ કરીશું। આપણે આગળના લેક્ચરમાં જોયું હતું કે જંગલોની મુલાકાત લીધી હતી, 17.1 પ્રવૃત્તિ નંબર 17.2 કરી હતી, જેમાં આગળ આવ્યું હતું કે આપણે જે નીચે મૃત કે સડેલા પદાર્થો છે એ હંમેશા ગરમ જ કેમ હોય છે, તો એના માટે પ્રોફેસર અહેમદે આપણને એક પ્રવૃત્તિ સૂચવી હતી। તો જે પ્રવૃત્તિ છે 17.3, તો આજે હવે આપણે પ્રવૃત્તિ 17.3 વિશે અભ્યાસ કરીશું। પ્રવૃત્તિ નંબર 17.3, એક ખાડો ખોદો, તેમાં શાકભાજીનો કચરો અને પર્ણ નાખો, તેને માટીથી આવૃત કરો, થોડુંક પાણી ભરો, 3 દિવસ પછી માટીનું ઉપરનું સ્તર દૂર કરો। શું ખાડામાં અંદરની બાજુએ ગરમાવો અનુભવાય છે? જો આ પ્રવૃત્તિમાં સાવ સહેલું છે કે આપણે પહેલા તો એક ખાડો ખોદી નાખવાનો, ખાડો ખોદી અને એમાં જે આપણે વધેલા કચરો હોય એ કચરો ભરી દેવાનો, કે જે બગડી ગયેલા શાકભાજી હોય એ બધું એક ખાડામાં આપણે નાખી દેવાનું, પછી એના ઉપર માટીનું સ્તર પાથરી દેવાનું। પછી આ બધું થઈ ગયું પછી 3 દિવસ પછી માટીનું સ્તર આપણે દૂર કરવાનું। હવે આ સ્તર તમે દૂર કરશો પછી તમને એમાંથી કઈ ગરમાવો અનુભવાશે? તો હા, આ જે પદાર્થો તમે નાખ્યા હતા એ બધા સડી ગયેલા હતા, અમુક કચરો હતો, અને તમે 3 દિવસ પછી જોઈશો તો એમાંથી તમને હૂંફાળો પવન કે એવો અનુભવ થશે, એટલે એમાંથી તમને ગરમાવો અનુભવાશે, અને આ પ્રવૃત્તિ તમે ધોરણ 6 માં શીખી ગયા છો। તો પહેલીએ પૂછ્યું, અહીં ઘણા વૃક્ષો છે, ઘણા જંગલો પણ છે, જો ફેક્ટરી બનાવવા માટે થોડાક વૃક્ષો કાપીએ તો શું ફરક પડે? જો તમને ખબર જ છે કે જંગલમાં ઘણા બધા વૃક્ષો છે, હવે આપણને એવો વિચાર આવે કે આટલું મોટું જંગલ છે એમાંથી આપણે થોડાક વૃક્ષો કાપી નાખીએ તો શું ફેર પડે? વિદ્યાર્થી મિત્રો, તમને એક વાર્તા યાદ જ હશે પંચતંત્રની, જેમાં એક રાજાએ કીધું હતું કે આ ઘડામાં છે આપણે રોજ એક દિવસ એવો રાખ્યો હતો કે એમાં 1 લોટો દૂધ બધાએ ગામ લોકોએ નાખવાનું। તો એ ગામ લોકોએ શું વિચાર્યું હતું કે બધા એમાં 1 લોટો દૂધ નાખશે, હું એક લોટો પાણી નાખીશ તો કંઈ ફેર નહીં પડે। સાંભળી છે ને આ વાર્તા? તો પછી એમાં બધા દૂધ નાખવા આવે છે, તો બીજા દિવસે જોવે છે તો એમાં શું હોય છે? વધારે ભાગનું પાણી જ હોય છે, એટલે બધા લોકો આવું જ વિચારે છે કે આટલા મોટા ઘડામાં બધા 1 લોટો દૂધ નાખશે તો હું એક પાણી નાખીશ તો શું ફેર પડશે? એવું જ આપણા પાઠમાં છે કે આટલા મોટા જંગલમાં આટલા બધા વૃક્ષો છે, તો એમાંથી આપણે થોડા વૃક્ષો કાપી નાખશું તો શું ફેર પડશે? પણ આપણને એનાથી ઘણો બધો ફેર પડે છે। જો અહીંયા પ્રોફેસર અહેમદે કહ્યું, તમે સ્વયંપોષી, પરપોષી અને મૃતોપજીવી વિશે વાંચ્યું છે, વનસ્પતિ ખોરાક કેવી રીતે બનાવે છે તે પણ તમે શીખી ગયા છો। જો સ્વયંપોષી એટલે કે જે પોતે ખોરાક બનાવે છે, એટલે પોતાના ઉપર આધાર રાખે છે, પરપોષી એટલે કે બીજા જીવો પર આધાર રાખે છે, અને મૃતોપજીવી એટલે કે જે મૃત પ્રાણીઓ છે એના ઉપર આધાર રાખે છે। વનસ્પતિ ખોરાક કેવી રીતે બનાવે છે એ પણ આપણને ખબર જ છે કે વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવે છે। બધા જ પ્રાણીઓ, પછી તે શાકાહારી હોય કે માંસાહારી, આખરે તે વનસ્પતિ પર જ નભે છે। વનસ્પતિ પર નભનારા સજીવો ઘણા ખરા બીજા સજીવો દ્વારા ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે। જો આપણે બધા આ અહીંયા જે સજીવો છે એ બધા જ વનસ્પતિ ઉપર જ આધાર રાખે છે। ધારો કે આપણે શાકાહારી છીએ તો ફળ, ફૂલ આ બધું આપણને શેનાથી મળે છે? વનસ્પતિમાંથી જ મળે છે। તેવી જ રીતે પ્રાણીઓમાં પણ છે। જો શાકાહારી એટલે કે જો સસલું છે એ ઘાસ ખાતું હોય, ઘાસ ખાય, પછી તમે એવું ધારી લો કે વાઘ કે સિંહ છે એને એના ખોરાક માટે કોઈ પ્રાણીની જરૂર છે તો એ સસલાની પસંદગી કરશે। તો આ પ્રાણી છે એ સસલાને ખાય છે, પણ સસલું શું ખાય છે? ઘાસ। તો સસલું છે એ વનસ્પતિ ઉપર આધાર રાખે છે, જ્યારે સસલાએ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કર્યો ત્યારે જ જે વાઘ કે સિંહ છે એનો ખોરાક તરીકે ઉપયોગ બનશે સસલો। તો આ ચક્ર છે ને આમને આમ ચાલુ જ રહે, કોઈ સજીવ એવું નથી કે જેને વનસ્પતિની જરૂર નથી, આપણને દરેકને વનસ્પતિની જરૂર છે જ। જો દાખલા તરીકે
દેડકો કીટકોને ખાય છે, સાપ દેડકાને ખાય છે. આમ આહાર શૃંખલા રચાય છે. જો અહીંયા તમને ચોપડીમાં આપેલું છે કે ઘાસ, પછી એરો કરીને આપ્યું છે કીટકો, પછી એરો કરીને આપ્યું છે દેડકો, પછી સાપ અને સમડી. તો આ શું દર્શાવે છે? એક આહાર શૃંખલા દર્શાવે છે કે કીટકો છે એ પહેલા તો ઘાસ ખાય, દેડકો કીટકોને ખાય, સાપ દેડકાને ખાય, સમડી સાપને ખાય. આ પ્રક્રિયા આમને આમ ચાલુ રહે. તો આને કહેવાય આહાર શૃંખલા. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આહાર શૃંખલા કોને કહેવાય અને એના ઉદાહરણ શું છે? તો જંગલમાં ઘણી આહાર શૃંખલા જોવા મળે છે. બધી આહાર શૃંખલાઓ એકબીજા સાથે સંકળાયેલી છે. જંગલમાં તો આવી કેટલી બધી આહાર શૃંખલા જોવા મળે આપણને, પણ આ બધી આહાર શૃંખલામાં જે એક કડી છે એ બીજી કડી સાથે જોડાયેલી જ હોય છે. જો એક આહાર શૃંખલામાં ખલેલ પડે તો તે અન્ય આહાર શૃંખલાને પણ અસર કરે છે. જો આ આહાર શૃંખલામાં એક પ્રાણીને કે એક સજીવને ખલેલ પહોંચે તો આખી આહાર શૃંખલાને ખલેલ પહોંચે છે. જો ઉપર તમારે ઉદાહરણ આપેલું હતું કે ઘાસ, પછી કીટકો, તો કીટકો ઘાસને ખાય, પણ ઘાસ જ ન હોય તો કીટકો શું ખાય? અને કીટકો જ ન હોય તો દેડકો શું ખાય? એટલે એક પ્રાણી માટે બીજું પ્રાણી છે એ જરૂરી છે. જો આપણે એક હિસ્સો દૂર કરીએ જેમ કે વૃક્ષો, તો બાકીના બધા જ હિસ્સાઓ પર અસર જોવા મળે છે. તો હવે સમજાણું ને કે જંગલના આટલા બધા વૃક્ષોમાંથી આપણે થોડાક વૃક્ષો કાપીએ તો શું ફેર પડે? પડે ને ફેર. તો આપણને એક હિસ્સા માટે આ વૃક્ષોને કાપવું યોગ્ય નથી. પ્રોફેસર અહેમદે બાળકોને જમીન પરથી એક પર્ણ ઉઠાવીને બહિર્ગોળ કાચમાં નિહાળવાનું કહ્યું. તેમને તેમાં નાની ફૂગ એટલે મશરૂમ જોવા મળ્યું. તેઓને નાના જીવજંતુઓનું સૈન્ય જોવા મળ્યું. જો પાછું પ્રોફેસર અહેમદે છોકરાઓ શું લઈ ગયા હતા? પહેલા તો છરી, બહિર્ગોળ લેન્સ, નોટબુક આ બધી વસ્તુઓ સાથે લઈ ગયા હતા ને, તો એમાંથી એમને બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવાનું કીધું, બહિર્ગોળ અરીસાનો. એટલે જે એક પાન નીચે પડ્યું હતું જમીન ઉપર, એ પાનને લઈ અને બહિર્ગોળ અરીસા વડે જોવાનું કીધું. તો એમને શું જોવા મળ્યું? તો કે તેઓને નાના જીવજંતુઓનું સૈન્ય જોવા મળ્યું. એટલે આ પાંદડા ઉપર નાના જીવજંતુઓ કેટલા બધા હતા કે જાણે સૈન્ય હોય એવું લાગતું હતું. જેમ કે કીડીઓ, ઢાલિયા, જીવડાઓ વગેરે. આની ઉપર આ બધું જ હતું. નાના જીવજંતુ હતા, કીડીઓ હતી, ઢાલિયા હતા અને નાના કેટલાય જીવજંતુ હતા, જીવડા હતા, પણ એકદમ સૂક્ષ્મ, જેને બહિર્ગોળ અરીસા વડે જોઈ શકાય. પ્રોફેસર અહેમદે સમજાવ્યું, નરી આંખે સરળતાથી જોઈ શકાતા સજીવો ઉપરાંત પણ સૂક્ષ્મ જીવો જમીનમાં રહેલા છે. હવે જે આ જમીન ઉપર તમને નાના દેખાય છે એના કરતાં વધારે અસંખ્ય પ્રમાણમાં જમીનની અંદર રહેલા છે. જો વિદ્યાર્થી મિત્રો, તમે એક કોઈ પણ વૃક્ષો હોય એની આજુબાજુની જે જમીન છે ને, ત્યાં તમે થોડોક નાનો અમથો ખાડો ખોદશો ને તો તમને નાના અસંખ્ય પ્રમાણમાં જીવજંતુ દેખાશે. પહેલીને આશ્ચર્ય થયું કે ફૂગ અને સૂક્ષ્મ જીવો શું ખાય છે. હવે આપણને એવું આશ્ચર્ય થાય કે જે આ નાના સૂક્ષ્મ જીવો છે એ શું ખાતા હશે? તો પ્રોફેસર અહેમદે જવાબ આપ્યો કે તેઓ મૃત વનસ્પતિ અને પ્રાણીઓની પેશીઓ પર નભે છે અને તેમને ઘેરા રંગના સેન્દ્રિય પદાર્થમાં ફેરવે છે. તો આનો જવાબ મળે આપણને કે તે છે એ મૃત વનસ્પતિ અને પ્રાણીઓની પેશી ઉપર નભે અને તે ઘેરા રંગના સેન્દ્રિય પદાર્થમાં ફેરવે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે યાદ રાખવાનું છે કે ફૂગ અને સૂક્ષ્મ જીવો શું ખાય છે? તો એ મૃત વનસ્પતિ અને પ્રાણીઓની પેશી ઉપર નભે છે અને જે ઘેરા રંગના સેન્દ્રિય પદાર્થમાં ફેરવે છે. ખાસ યાદ રાખજો. તમે સેન્દ્રિય પદાર્થો વિશે પ્રકરણ 9માં અભ્યાસ કરી ગયા. જમીનના કયા સ્તરમાં સેન્દ્રિય પદાર્થો જોવા મળે છે, તેનું જમીનમાં શું મહત્વ છે? પ્રકરણ 9માં તમે શીખી ગયા કે જે સેન્દ્રિય પદાર્થો છે એ શું છે અને કયા સ્તરે સેન્દ્રિય પદાર્થ હોય છે. તો સૂક્ષ્મ જીવો કે જે મૃત વનસ્પતિ અને પ્રાણીઓને કાળા સેન્દ્રિય પદાર્થમાં ફેરવે છે તેને વિઘટકો કહે છે.
વિદ્યાર્થી મિત્રો, વિઘટકો કોને કહે છે એવો પ્રશ્ન પૂછાય તો તમારે લખવાનો કે સૂક્ષ્મ જીવો કે મૃત વનસ્પતિ અને પ્રાણીઓને કાળા સેન્દ્રિય પદાર્થમાં ફેરવે તેને કહેવાય વિઘટકો. કાળા સેન્દ્રિય પદાર્થમાં ફેરવે એટલું યાદ રાખો એટલે તમને આગળનું બધું સમજાઈ જાય. જે સૂક્ષ્મ જીવ મૃત વનસ્પતિ અને પ્રાણીઓને કાળા સેન્દ્રિય પદાર્થમાં ફેરવે એને કહેવાય વિઘટકો. આ સૂક્ષ્મ જીવો જંગલમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. પહેલીએ ઝડપથી જમીન પરના મૃત પાંદડા દૂર કર્યા અને તેઓની નીચે કાળી માટીનું સ્તર જોવા મળ્યું. હવે આપણે આગળના વિડીયોમાં જોયું હતું કે જમીનનું સ્તર કેવું હતું. એકદમ બધું જ પથરાયેલું સ્તર હતું, તમને જમીન ક્યાંય જોવા નહોતી મળતી. તો અત્યારે અહીંયા એને જમીન ઉપરથી થોડાક પાંદડા કે મૃત સડી ગયેલા પદાર્થો હતા એને દૂર કર્યા એટલે એને નીચે એક જમીનનું સ્તર દેખાણું. સેન્દ્રિય પદાર્થોની હાજરી એ સૂચવે છે કે જમીનમાં મૃત વનસ્પતિ અને પ્રાણીઓના પોષક ઘટકો મુક્ત થયેલ છે. અહીંથી આ પોષક તત્વો ફરીથી વનસ્પતિ દ્વારા શોષાય છે. શૈલાએ પૂછ્યું, જો પ્રાણી જંગલમાં મૃત્યુ પામે તો શું થાય? હવે સેન્દ્રિય પદાર્થોની હાજરી એ સૂચવે કે જમીનમાં જે મૃત વનસ્પતિ અને પ્રાણીઓના પોષક દ્રવ્યો છે એ ઘટકો એમાંથી મુક્ત થાય છે. આ એનું કાર્ય છે સેન્દ્રિય પદાર્થનું. પછી પાછો શૈલાને પ્રશ્ન થયો કે જો જંગલમાં કોઈ પણ પ્રાણી મૃત્યુ પામે તો શું થાય? હવે શહેરમાં આપણે બધા જાણીએ છીએ કે કોઈ પ્રાણી મૃત્યુ પામ્યો હોય તો આપણે શું કરીએ કે નગરપાલિકામાં કે ગમે ત્યાં આપણે ફોન કરી અને એને એ લોકો લઈ જાય અથવા તો કોઈ સારવાર માટે પણ આવે. પણ જંગલમાં તો એવું કોઈ હોય નહીં, કોણ લઈ જાય? તો આપણને એવો પ્રશ્ન થાય ને. તો પ્રોફેસર અહેમદ પાછા એમને સમજાવે જ છે કે શું થાય. તો ટીપુએ જવાબ આપ્યો કે મૃત પ્રાણીઓ ગીધ, કાગડા, શિયાળ અને જીવજંતુઓનો ખોરાક બને છે. આ રીતે પોષક તત્વો ચક્રમાં ફરતા રહે છે. આથી જંગલોમાં કશું નકામું જતું નથી. એ શૈલાએ પ્રશ્ન પૂછ્યો ને એટલે પાછો ટીપુએ એને જવાબ આપ્યો કે જંગલમાં જે પ્રાણીઓ મૃત પામે છે એ પ્રાણીઓ છે એ એકબીજાનો ખોરાક બને છે. તો એ કોનો બને છે? જો મૃત પ્રાણીઓ છે એ ગીધ, કાગડા, શિયાળ અને નાના નાના જે જીવજંતુઓ છે એનો ખોરાક બને છે. એટલે જંગલની કોઈ પણ વસ્તુ નકામી નથી, દરેક વસ્તુ આપણને ઉપયોગી છે. અને આ જે એક પક્ષી કે કોઈ જીવજંતુ હોય કે કોઈ પ્રાણી હોય એનો મૃત પ્રાણીઓ ખોરાક બને છે. એટલે આવી રીતે આમને આમ આ ચક્ર ચાલતું રહે છે. તમે આકૃતિ 17.9 જોઈ શકો છો કે જો સૌથી નીચેનું સ્તર છે જમીનમાં પોષક તત્વો છે, પછી જમીન દર્શાવેલી છે, પછી પાણી અને વિઘટકો એટલે શું આપણે જોઈ ગયા. પછી એમાં પ્રકાશ સંશ્લેષણ દ્વારા વનસ્પતિ છે એ ઓક્સિજન મેળવે છે. પછી કાર્બન ડાયોક્સાઇડ છે, ઉપર કોઈ એરો દર્શાવ્યો છે ઓક્સિજનનો. આ છે આકૃતિ છે 17.9 એ જંગલમાં વનસ્પતિ, જમીન અને વિઘટકોનો આંતરિક સંબંધ છે. આ બધા જ જે વિઘટકો કે જે જમીન છે કે પોષક તત્વો છે એ એકબીજા સાથે આંતરિક સંબંધ દર્શાવે છે. એટલે આપણે ઓલી હાર શૃંખલા જોઈ હતી ને કે એક હિસ્સાની જરૂર બીજા હિસ્સાને છે, એટલે આવી જ રીતે આમાં પણ છે કે એકની જરૂર બીજાને પડે છે. એટલે આ એકબીજા ઉપર આધારિત છે. પહેલીએ પ્રોફેસર અહેમદને યાદ કરાવડાવ્યું કે તેમણે જંગલો લીલા ફેફસા કેમ છે તે સમજાવ્યું નથી. જો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠની શરૂઆતમાં જ આવ્યું હતું ત્યારે પ્રોફેસર અહેમદે કીધું હતું કે જંગલો છે એ લીલા ફેફસા છે. તો પાછો પહેલીને પ્રશ્ન થયો કે તમે તો એવું સમજાવ્યું જ નહીં કે જંગલો લીલા ફેફસા છે, એવું તો તમે કીધું હતું, પણ કેમ છે એ તો સમજાવ્યું નહીં. તો પ્રોફેસર અહેમદે સમજાવ્યું કે વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઓક્સિજન મુક્ત કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન યાદ રાખવાનો છે. જંગલો લીલા ફેફસા કહેવાય છે, કેમ સમજાવો? તો એના માટે પહેલો પોઈન્ટ છે કે એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઓક્સિજન મુક્ત કરે છે. પ્રાણીઓના શ્વસન માટે વનસ્પતિ ઓક્સિજન પૂરો પાડે છે. પ્રાણીઓના શ્વસન માટે ઓક્સિજન પૂરો પાડે. આપણને ખબર જ છે કે આપણે પણ શ્વસન ક્રિયા માટે ઓક્સિજનની ખૂબ જ જરૂર છે. તો ઓક્સિજન કોણ આપે છે? વૃક્ષો.
પ્રાણીઓના શ્વસન માટે વનસ્પતિ ઓક્સિજન પૂરો પાડે છે. વૃક્ષો વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવે છે. આ વૃક્ષો શું કરે? જે વાતાવરણમાં ઓક્સિજન છે અને કાર્બન ડાયોક્સાઇડ છે, તો આ બેનું સંતુલન જાળવે છે વૃક્ષો. આથી જંગલો લીલા ફેફસા કહેવાય છે અને આથી જંગલોને આપણે લીલા ફેફસા કહેવાય છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આકૃતિમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ, પ્રાણીઓ અને વનસ્પતિઓ, આ બધું છે આ ચક્ર એનું સંતુલન જાળવે છે વૃક્ષો. એટલે આપણે એને કહીએ છીએ કે જંગલો છે એ લીલા ફેફસા છે. હવે બાળકોએ આકાશમાં વાદળો બનતા જોયા. બુજોએ યાદ કર્યું કે તેણે ધોરણ 6 માં જળચક્રનો અભ્યાસ કર્યો છે. વૃક્ષો મૂળ દ્વારા પાણી લે છે અને હવામાં બાષ્પ સ્વરૂપે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા દ્વારા પાણી મુક્ત કરે છે. હવે ધોરણ 6 માં તમે જળચક્ર વિશે અભ્યાસ કરી ગયા છો. જળચક્ર એટલે શું? કે પહેલા તો એક સરોવર કે નદી કે તળાવ કે પાણીથી ભરેલું છે, એમાંથી પાણી જે વરાળ સ્વરૂપે બાષ્પોત્સર્જન બાષ્પીભવન થાય છે. બાષ્પીભવન થાય એટલે પાછું વાદળમાં જાય, પાછું એમાંથી વરસાદ સ્વરૂપે પાણી નીચે આવે. આ ચક્ર આમને આમ ચાલતું રહે છે. આ તમે આગળના પાઠમાં પણ શીખી ગયા છો. જો વૃક્ષો થોડા હોય તો જળચક્ર પર શું અસર થશે? જો વૃક્ષો થોડા હોય તો જળચક્ર ઉપર શું અસર થાય? આપણે ખબર જ છે કે જો વૃક્ષો ઓછા વાવીએ એટલે વરસાદ ઓછો આવે, વરસાદ ઓછો આવે એટલે જમીન ઉપર પાણી છે એ ઓછું આપણને જોવા મળે. તો શું ફેર પડે? ઘણો બધો ફેર પડે ને. ઓક્સિજન આપણને પૂરતા પ્રમાણમાં ન મળે, આપણો ખોરાક ઓછો મળે, પ્રાણીઓને પણ મુશ્કેલી પડે. તો આ દરેકનું મૂળ શું છે? વનસ્પતિ. ટીપુએ કહ્યું, જંગલો માત્ર વનસ્પતિ અને પ્રાણીઓનું જ ઘર નથી, તેમાં પણ ઘણા લોકો પણ રહે છે. તેમાંના ઘણા જુદી જાતિના પણ છે. ટીપુએ સમજાવ્યું કે આ લોકો મહદઅંશે જંગલો પર નિર્ભર છે. જો પાછું ટીપુએ એ પણ એમને સમજાવ્યું ઓલા બાળકોને કે જંગલો છે માત્ર પ્રાણીઓનું જ ઘર નથી, એમાં કેટલાક લોકો પણ વસવાટ કરે છે અને આ લોકો છે એ જંગલની જે વનસ્પતિ કે મૃત પ્રાણીઓ જે કોઈ પણ પેદાશ છે એના ઉપર નિર્ભર છે. જંગલો તેમને ખોરાક, રહેઠાણ, પાણી અને દવાઓ પૂરી પાડે છે. હવે જંગલો છે એ આ જે જંગલમાં લોકો રહે છે એમને પાણી, ખોરાક, દવા બધું જ પૂરું પાડે છે. દવામાં શું? દવા એટલે જે એમાં અલગ અલગ પ્રકારની ઔષધીય વનસ્પતિ ઉગે છે. એ આપણે આગળના પહેલા લેક્ચરમાં જોઈ લીધું કે જડીબુટ્ટી. ત્યારે મેં તમને સમજાવી દીધું કે જડીબુટ્ટી આપણને શું ઉપયોગી છે, તો એમાં આ લોકોને ઉપયોગી થાય જંગલો. તેઓ પાસે ઘણી જડીબુટ્ટીઓનું પરંપરાગત જ્ઞાન પણ હોય છે. જો આ લોકો પાસે આ જડીબુટ્ટીઓનું છે ને એકદમ સચોટ જ્ઞાન હોય કે તમે આ વનસ્પતિનું આ વનસ્પતિ સાથે મિશ્રણ કરો ને એટલે આ તમને જલ્દીથી મટી જશે, એવી આપણને ન ખબર હોય. તે પણ ત્યાં જે લોકો રહે છે એની પાસે આ જ્ઞાન હોય છે. યાદ રાખજો, જ્યારે બુજો નાના ઝરણામાંથી પાણી પી રહ્યો હતો ત્યારે તેણે કેટલાક હરણોને ઝરણું પાર કરતા જોયા. જો વિદ્યાર્થી મિત્રો 17.11 આકૃતિ છે જંગલમાં હરણ. હવે આ ઝરણામાં જ્યારે બુજો છે એ પાણી પીતો હતો ને ત્યારે ત્યાંથી હરણ પસાર થયું. તેઓ ગીચ ઝાડીઓમાં અદૃશ્ય થઈ ગયા. ગીચ ઝાડીઓ અને ઊંચું ઘાસ પ્રાણીઓને ખોરાક અને રહેઠાણ પૂરું પાડે છે. જો આ જે ગીચ ઝાડીઓ છે એ આપણને પૂરતું ખોરાક કે ઘાસ કે જે એમને જરૂરી છે એ પૂરું પાડે છે. તે જંગલમાં રહેતા માંસાહારીઓથી પણ તેમને બચાવે છે. અને એક પ્રાણી છે એક ત્યારે બીજા પ્રાણીને બચાવે. જો કોઈ એક પ્રાણી એક બીજા પ્રાણી ઉપર હુમલો કરવા આવે ત્યારે એની હરોળમાં જે પ્રાણી હોય એ આપણને એને રક્ષણ પણ આપે છે, બીજા પ્રાણીઓથી બચાવે પણ છે. જો પહેલીને યાદ આવ્યું કે તેણીએ પીપળનો રોપો શાળાની દિવાલ પર જોયેલ. આમ કેવી રીતે થયું? તેણીને સમજાવી શકશો? જો તમે ચોમાસું જાય ને એટલે કોઈ પણ એવી આમ બહુ પાકી દિવાલ નહીં, જૂની એકદમ હોય ને કે પ્લાસ્ટર વગરની એવી કંઈક દિવાલ તમે જોઈ હશે સાવ જૂની,
તો એમાં ચોમાસું ગયા પછી થોડો સમય જાય ને એટલે તમે જોજો આ દિવાલ ઉપર છે ને આટલું કેટલું નાનું નાનું ઘાસ ઉગેલું જોવા મળશે. તો એમાંથી એક પીપળો પણ જોવા મળે દિવાલ પર. ટીપુએ ધીમેથી જંગલના તળિયે જોયું. તેણે બાળકોને બોલાવ્યા અને કેટલાક પ્રાણીના મળ બતાવ્યા. પાછું ટીપુએ ધીમેથી જંગલના તળિયે જોયું. તળિયું પાછું એને ખસેડ્યું અને જોયું તો એને બાળકોને પાછા બોલાવ્યા અને એમાં કેટલાક પ્રાણીઓના મળ હતા એ એમને બતાવ્યા. તો મળ એટલે શું તમને બધાને ખબર જ હશે કે જે ગાય ભેંસનું મળ હોય એને આપણે કહીએ છીએ છાણ. એવી જ રીતે બધા જ પ્રાણીઓના મળ પણ હોય છે અને એ જમીનમાં ખાતર પૂરું પાડે છે એ આપણે બધા જાણીએ છીએ. તો બુજોએ બધાને બોલાવ્યા અને એક મોટો પ્રાણી મળનો સડેલો ઢગલો બતાવ્યો. પાછા એ બધાને બોલાવ્યા અને એમાંથી કેટલાય એક ઢગલો હતો મળનો એ એમને બતાવ્યો. પછી પ્રોફેસર એમને એવું પણ સમજાવ્યું કે અહીંયા જે પ્રાણીઓના મળ છે એ આ જંગલના જે અધિકારીઓ ત્યાં હોય એ અધિકારીઓ આ પ્રાણીઓના મળ અને જે પ્રાણીના પગલાના નિશાન છે ને એનાથી ઓળખી જાય કે આ પ્રાણી રીંછ જ ગયું કે આ પ્રાણી વાઘ જ ગયો. એ માત્ર એના પગલાના નિશાનથી અને મળના નિશાનથી એ સમજી શકે છે કે આ બાજુ જાય છે કે આ પ્રાણી અહીંયા છે. એના ઉપરથી એ શોધી શકે છે. એ માત્ર જંગલના અધિકારીઓ જ કરી શકે. તેમાંથી કેટલાક ઢાલિયા જીવડા અને ઈયળો ખોરાક મેળવતા હતા અને તેમાંથી બીજા અંકુરિત વિકસી રહ્યા હતા. જો આ નાના નાના જીવડાઓ છે ને આ ઢગલા ઉપર જોવા મળ્યા તમને અને એમાંથી કંઈક ખાતા હતા. તે જુદા જુદા છોડ અને ક્ષુપના હતા. પછી પાછા એમાંથી એકાદા બીજ પણ અંકુરિત થાય. એકાદું ને એટલે આમ તો ઘણા બધા બીજ અંકુરિત થયા પણ એ જુદા જુદા પ્રકારના હતા બધા છોડ. પ્રાણીઓ પણ કેટલીક વનસ્પતિના બીજના ફેલાવા માટે અગત્યનો ભાગ ભજવે છે જે જંગલની વૃદ્ધિ અને પુનઃવિકાસ માટે જરૂરી છે. જો આ પ્રાણીઓના મળ છે એ વનસ્પતિને બીજાંકુરિત કરવામાં મદદ કરે છે. એટલે આ પ્રાણીઓ પણ વનસ્પતિને ઉગવામાં મદદરૂપ થાય છે. પ્રાણીઓ સડી ગયેલો મળ પણ બીજાંકુરિતને પોષણ પૂરું પાડે છે તેમ પ્રોફેસર અહેમદે સમજાવ્યું. તો આ પ્રશ્ન તમને ટૂંકમાં ઉત્તર આપો એમ પૂછાય તો તમારે આ યાદ રાખવાનું પ્રાણીઓના મળ શું આપણને જમીનને પ્રાણીઓ વનસ્પતિ આ બધું કેવી રીતે સંકળાયેલું છે. આ સાંભળીને બુજોએ પોતાની નોંધપોથીમાં નોંધ્યું કે વનસ્પતિની વિવિધ જાતિઓનો વિકસાવવાથી જંગલો તૃણાહારીઓને ખોરાક અને રહેઠાણ માટેની બહોળી તકો પૂરી પાડે છે. પાછું બુજોએ એની નોંધપોથીમાં નોંધ કરી કે આ વનસ્પતિની જે વિવિધ જાતો છે એ વિકસાવવાથી જંગલો છે એ તૃણાહારીઓને ખોરાક પૂરો પાડે, રહેઠાણ પૂરો પાડે એના માટેની આ બહોળી તક છે. બહોળી એટલે કે મોટા ભાગની વધારે પ્રમાણમાં ઉપયોગી છે અને આ જરૂરિયાત આપણને પૂરી પાડે છે. તૃણાહારીઓની વધુ સંખ્યા એટલે માંસાહારીઓ અને ખોરાકનો વધુ જથ્થો. જો તૃણાહારીની સંખ્યા વધારે એટલે એમની માંસાહારી અને ખોરાકનો વધુ જથ્થો. પ્રાણીઓની વિવિધતા જંગલના વૃદ્ધિ અને પુનઃવિકાસ માટે જરૂરી છે. હવે પ્રાણીઓની વિવિધતા છે એ જંગલ અને એના પુનઃવિકાસ માટે જરૂરી છે. પ્રાણીઓ એક જ પ્રકારના જંગલમાં જોવા નથી મળતા. દરેક પ્રકારના પ્રાણીઓ આપણે જંગલમાં જોવા મળે છે. વિઘટકો પોષક તત્વોનો પુરવઠો જંગલના વૃક્ષોને પૂરો પાડવામાં સહાય કરે છે. તેથી જંગલો એક અદ્વિતીય જીવિત અસ્તિત્વ જીવનથી ભરપૂર છે. આ એક વાક્ય તમારા બુકમાં આપેલું છે કે અદ્વિતીય જીવિત અસ્તિત્વ. તેથી આપણું જીવન છે ને એનાથી ભરપૂર છે. જંગલોની પેદાશો, એમાં રહેતા પ્રાણીઓ, એની વનસ્પતિઓ, વનસ્પતિના ફળ, ફૂલ, પુષ્પ, પ્રાણીઓના મળ આ બધું છે એ આપણા જીવનને ભરપૂર કરી દે છે. હવે બપોર થવા આવી અને બાળકોને પાછા જવું હતું. ટીપુએ પાછા જવા માટે બીજો રસ્તો બતાવ્યો. જ્યારે તેઓ પાછા જઈ રહ્યા હતા
ત્યારે વરસાદ શરૂ થયો. જો કે આશ્ચર્યજનક રીતે તેમણે જોયું કે વરસાદના ટીપાં સીધા જંગલના તળિયે અથડાતા નહોતા. જંગલનો સૌથી ઉપરનો વિસ્તાર છત્રછાયા વરસાદના પ્રવાહને રોકી રાખે છે. હવે બપોરનો સમય થયો એટલે બાળકોને પાછા જવું હતું. એટલે પાછા જવા માટે ટીપુએ છે એમને જ્યાંથી જે જંગલમાં પ્રવેશ કર્યો હતો એનાથી અલગ બીજો રસ્તો ઘરે જવા માટેનો બતાવ્યો. અને પાછા એ ઘરે જતા હતા ત્યાં એટલામાં જ વરસાદ શરૂ થઈ ગયો. વરસાદ શરૂ થયો એટલે આ બાળકોએ એવું નોંધ કરી કે આ જે વરસાદના ટીપા પડે છે એ એકદમ સીધા જમીન ઉપર નથી પડતા. એ પહેલા તો વૃક્ષની જે ઉપરની છત્રછાયા છે એના ઉપર જ પડે છે. છત્રછાયા શું એટલે શું એ આપણે આ પાઠના પહેલા લેક્ચરમાં જોઈ લીધું કે વૃક્ષોની ઉપરની જે ડાળીઓ છે એને આપણે પહેલા તો તાજ કહીએ છીએ અને એની નીચેનું જે નાનું વૃક્ષ છે એ મોટો વૃક્ષ એને છાંયો આપે છે એટલે આપણે કહીએ છીએ એને છત્રછાયા. હવે જે વૃક્ષોની ઉપરની છત્રછાયા છે એ વરસાદના ટીપાને નીચે આવતા રોકે છે. એટલો બધો ગાઢ વૃક્ષો હોય એકબીજા સાથે અડીના નજીક વૃક્ષો ઉગી ગયા હોય અને આપણે છત્રછાયા વિશે તો અભ્યાસ કરી ગયા, વાનસ્પતિક સમૂહ વિશે પણ અભ્યાસ કરી ગયા. તો એ એકદમ એકબીજા સાથે અડેલા હોય. એક ડાળી બીજા વૃક્ષની ડાળી સાથે, બીજા વૃક્ષની ડાળી ત્રીજા વૃક્ષ સાથે, મોટા વૃક્ષો નાના વૃક્ષો એમાં છત્રછાયા મુખ્ય ભાગ ભજવે, પછી એનો વાનસ્પતિક સમૂહ ભાગ ભજવે. એટલે આટલું બધું ગાઢ એટલે ગીચ હોય જંગલ એટલે જે ટીપા છે એ સીધા જમીન ઉપર નથી પડતા. એ પહેલા તો એની ઉપર જ પડે છે, એની છત્રછાયા ઉપર. અને મોટા ભાગનું પાણી ડાળીઓ અને વૃક્ષોના પ્રકાંડ દ્વારા નીચે આવે છે. મોટા ભાગનું પાણી છે એના ડાળીઓ દ્વારા નીચે જમીન ઉપર આવે છે, સીધું જમીન ઉપર નથી પડતું. એ વચ્ચે વૃક્ષો છે એ રોકી રાખે છે. ડાળીઓ પરથી ક્ષુભ અને છોડવા પર પાણી ટપકે છે. આકૃતિ 17.13 માં તમે જુઓ ડાળીઓ છે એના ઉપરથી પાણી ટપકી નીચે જમીન ઉપર પડે છે. જો સૌથી નીચે છે જળ સપાટી, પછી એની ઉપર જે મૂળ તંત્ર પાણીને જમીનમાં નીચે રહેવા માટે મદદ કરે છે. પછી આવરિત જમીન સપાટી જે ગાલીચાની જેમ કાર્ય કરે છે, જે સળતા પદાર્થો ધરાવે છે. હવે ઓલા બાળકો જમીન ઉપર ચાલતા હતા ત્યારે એ કહેતા હતા કે અહીંયા મૃત અને સડી ગયેલા પદાર્થો છે એ એકદમ નરમ ગાલીચા જેવા લાગે છે. તો આ સપાટી તમે તમારા ચોપડીમાં જે ચિત્ર છે એમાં જોઈ શકો છો કે ઉપરની સપાટી છે એ તમને જોઈને ખબર પડી જાય કે અહીંયા છે એ એકદમ નરમ હશે. પછી ઉપર છે બીજ છત્રછાયા જે વાનસ્પતિક વૃદ્ધિના જુદા જુદા સ્તરો વરસાદની ઝડપને ઓછી કરે છે. જો છત્રછાયા અને વાનસ્પતિક સમૂહ આગળ આપણે ઘણીવાર અભ્યાસ કરી લીધો છત્રછાયાનો અને વાનસ્પતિક સમૂહ. તો એને તમે અહીંયા ચોપડીમાં જે ચિત્ર છે એમાં જોઈ શકો છો કે છત્રછાયા અને વાનસ્પતિક સમૂહ શું છે. પછી ઉપર છે બાષ્પોત્સર્જન અને બાષ્પીભવન, પાછો વરસાદ આવે છે એના ટીપા જે નીચે પડે છે એ એકદમ સીધા નીચે નથી પડતા, એની છત્રછાયા ઉપર પડે છે. પછી એની ડાળીઓ કે પ્રકાંડ છે એના દ્વારા પાણીના ટીપા ધીમે ધીમે નીચે પડે છે. તેમણે જોયું કે જમીન હજી સૂકી હતી. પાછું તેમણે જોયું કે આ ટીપા નીચે પડે છે ને તો આ જમીન છે ને એકદમ સૂકી જ છે. અડધા કલાક પછી વરસાદ અટક્યો. તેમણે જોયું કે મૃત પર્ણોનું ભોંયતળિયા પરનું સ્તર હવે ભીનું લાગતું હતું, પરંતુ જંગલમાં પાણી સ્થિર નહોતું. પછી એમને એમાં સહેજ આ જમીન છે ને ભીની લાગવા માંડી. અડધી કલાક પછી જે વરસાદ રોકાણો પછી જમીનનું નિરીક્ષણ કર્યું તો જમીન છે એ સહેજ ભીની હતી અને એના ઉપરનું જે સ્તર હતું એ થોડું ભીનું લાગ્યું. પરંતુ જંગલમાં પાણી સ્થિર નહોતું. જંગલમાં પાણી જે વહેતું જ રહેતું હતું, સ્થિર નહોતું. જો ભારે વરસાદ શહેરમાં પડે તો શું થાય? જો ભારે વરસાદ શહેરમાં પડે તો શું થાય? પૂર આવે. પ્રોફેસર અહેમદે કહ્યું, જંગલો વરસાદી પાણીના કુદરતી શોષકો તરીકે પણ કાર્ય કરે છે. પાછું પ્રોફેસર અહેમદે એમને સમજાવ્યું કે જંગલો છે એ વરસાદી પાણીનું કુદરતી શોષક તરીકે ઉપયોગ કરે, એટલે એ જમીન છે ને એ પાણીને શોષણ કરે. તેઓ જમીનમાં સમગ્ર વર્ષ દરમિયાન જળ સપાટી જાળવી રાખવામાં મદદ કરે છે.
જો આ જે વરસાદનું પાણી છે એ પહેલા તો જમીન શોષી લે, પછી સમગ્ર વર્ષ દરમિયાન એની જળ સપાટી છે એ જાળવી રાખે. પ્રકરણ 16 માં તમે શીખી ગયા છો જળ સપાટી. જળ સ્તર શું છે? સૌથી નીચેનું ભૂમિય જળ સ્તર. એમાં તમને થોડોક મદદરૂપ થાય, જમીનમાં જે જળ સ્તરને મદદ કરે. જંગલો માત્ર પૂરને અટકાવવાનું નહીં, પરંતુ ઝરણાઓમાં પાણીના પ્રવાહનું નિયંત્રણ કરવાનું પણ કાર્ય કરે છે. હવે પાણીને પણ નિયંત્રણ કરવાનું કાર્ય કરે જંગલના વૃક્ષો. જો જંગલની ઉપયોગિતા સમજાવો એમ કે એટલે એમાં બધું જ આવશે. જંગલ આપણને શું ઉપયોગી છે? તો પહેલા તો વૃક્ષો વિશેનું કહેવાનું, જમીનનું ધોવાણ અટકાવે છે, પ્રાણીઓને આ પૂરું પાડે છે, લોકોને ખોરાક પૂરો પાડે છે, જડીબુટ્ટી. પછી વૃક્ષો છે એ આપણને પ્રકાશ સંશ્લેષણ અને પ્રકાશ સંશ્લેષણ દ્વારા જે ઓક્સિજન મેળવે છે એ આપણને ઓક્સિજન પૂરો પાડે છે, કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનનું સંતુલન જાળવી રાખે છે. આ આગળ આપણે જે શીખી ગયા એ બધું જંગલની ઉપયોગિતામાં તમે લખી શકો. પછી પરંતુ ઝરણામાં પાણીના પ્રવાહનું નિયંત્રણ કરવાનું પણ કાર્ય કરે છે, જેથી આપણને સ્થિર પાણીનો પુરવઠો મળી રહે છે. હવે આ પાણીનું નિયંત્રણ કરે એટલે પછી આપણને જ્યારે પાણીની જરૂર પડે ત્યારે એ પાણીનો પુરવઠો પૂરો પાડી શકવાના. બીજી તરફ જો વૃક્ષો ન હોય તો વરસાદ સીધો જમીન પર પડે અને નજીકના વિસ્તારમાં પૂર આવી શકે. જો વૃક્ષો જ ન હોય તો વરસાદ તો સાવ ઓછો જ આવવાનો, પણ જો એની બાજુમાં શહેર હોય, વરસાદ બહુ ભારે વરસાદ પડ્યો હોય તો શહેર હોય એમાં તો પૂર આવી જ શકવાનું. એમાં જો ઉપર પાકો રસ્તો હોય એટલે પાકો રસ્તો છે એ જમીનમાં પાણીનું શોષણ કરી શકશે નહીં. જ્યાં પાકો રસ્તો નથી એ જમીન પાણીનું શોષણ કરે છે. એટલે હવે તો શહેરમાં બધી જગ્યાએ અત્યારે પાકા રસ્તા બની ગયા એટલે પાણીનું શોષણ જમીન કરી શકશે નહીં. અને એમાંય બહુ ભારે વરસાદ આવ્યો, વૃક્ષો જંગલ બાજુમાં હોય તો એ જમીનનું ધોવાણ અટકાવે. પણ જો ન હોય, અત્યારે તો મોટા સિટીમાં ઇમારતો મોટી મોટી બનવા માંડી છે, તમને બધાને ખબર જ છે. વૃક્ષો કાપીને ત્યાં મોટી ઇમારત બનાવવામાં આવે અથવા તો ફેક્ટરી બનાવવા આવે, અને આ ફેક્ટરીમાંથી જે ધુમાડા નીકળે છે એ પર્યાવરણને નુકસાન કરે છે, ઓઝોન સ્તરમાં ઘટાડો કરે છે. આ બધું તમે બધા જાણો છો. એટલે હવે ભારે વરસાદ જમીનને પણ નુકસાન પહોંચાડે છે. વૃક્ષોના મૂળ સામાન્ય રીતે જમીનને જકડી રાખે છે, પરંતુ તેમની ગેરહાજરી જમીનનું ધોવાણ કરે છે. જો વૃક્ષોની ગેરહાજરી જમીનનું ધોવાણ કરે, જંગલમાં જમીનનું ધોવાણ, ભારે વરસાદ હતો, અડધી કલાક વરસાદ પડ્યો તોય જમીનની સપાટી હતી ને એ સહેજ જ ભીની થઈ, વધારે ન પડી, અને એનું પાણી છે એકદમ સ્થિર અને શાંત હતું. પણ શહેરમાં આટલો વરસાદ પડ્યો તો તમે જોયું કે એમાં પૂર આવ્યું. બાળકોએ પાછા ફરતા ટીબુના ગામમાં 1 કલાક પસાર કર્યો. આ બાળકો જંગલમાંથી પાછા ફરતા હતા, અહીંયા વચ્ચે એક ટીબુનું ગામ આવ્યું અને એમાં પાછો 1 કલાક વધારે પસાર કર્યો. ગામનું વાતાવરણ ખૂબ જ ખુશનુમા હતું. આ ગામનું વાતાવરણ છે એકદમ ખુશ હતું. આ ગામના લોકો એકદમ ખુશ હતા. ત્યાં જઈને આપણને બહુ મજા આવી જાય. એનું વાતાવરણ જ એવું એકદમ શુદ્ધ. ગામના લોકોનું કહેવું હતું કે જંગલોના કારણે તેઓ ખૂબ જ સારો વરસાદ મેળવે છે. આ ગામના લોકો છે એ એવું કહેતા હતા કે અમારી પાસેના વિસ્તારમાં જંગલ છે એટલે અમને પૂરતા પ્રમાણમાં વરસાદ મળી રહે છે, એટલે અમે બહુ ખુશ છીએ. હવા પણ ઠંડી રહે છે. અવાજનું પ્રદૂષણ પણ ઓછું હોય છે, કારણ કે જંગલો આજુબાજુના હાઈવેનો અવાજ શોષી લે છે. હવે એની જંગલની આજુબાજુના વિસ્તારની હવા પણ એકદમ ઠંડી રહે. જો આપણી ઘરની આસપાસ એક વૃક્ષ હોય ને તો એ વૃક્ષ નીચે આપણે બેઠા હોય ને તો આપણને એવો અહેસાસ થાય કે ના, કેટલી ઠંડો પવન આવે છે, કેટલી મસ્ત મજા આવે છે બપોરના સમયે. એમાંય ઉનાળો હોય, તડકો ફૂલ હોય અને તમે રસ્તા ઉપર જતા હોય ને ક્યાંય તમને છાંયો જોવા ન મળે, ત્યારે એક વૃક્ષ મળી જાય ને એટલે આપણને બહુ આનંદ થાય. આમ એકદમ ખુશી જોવા મળે કે ના, કેટલો મસ્ત પવન આવે છે. તો અહીંયા તો આટલા બધા વૃક્ષો જંગલમાં કેટલી ઠંડી હવા આવતી હશે. તો એની પાસેના વિસ્તારમાં જે ગામ છે એ લોકો તો ખુશ હોય જ. વરસાદ પૂરતા પ્રમાણમાં મળી રહે, આવો ઠંડો સરસ મજાનો પવન આવે.
અને પાછું અવાજનું પ્રદૂષણ નહીં. આ જંગલોમાં ગાઢ વૃક્ષો છે એટલે એ અવાજનું પાછું શોષણ કરી લેવાના અને આજુબાજુના હાઈવેનો અવાજ એ શોષી લે. આ વૃક્ષો છે એ અવાજનું શોષણ કરી લે એટલે આપણને આપણા સુધી અવાજ આવે નહીં. આ બધું જંગલની ઉપયોગિતા જ છે. બાળકો ગામના ઇતિહાસ વિશે શીખ્યા. તેઓ આશ્ચર્યચકિત થયા કે ગામ અને કૃષિ ક્ષેત્રો 60 વર્ષ પહેલા જંગલનો કેટલોક ભાગ સાફ કરીને બનાવવામાં આવ્યા હતા. પાછો આ બાળકોએ આ ગામનો ઇતિહાસ જાણ્યો કે 60 વર્ષ પહેલા આ ગામના લોકોએ આ જંગલનો જ એક ભાગ હતો એમાંથી થોડાક વૃક્ષો દૂર કરી ત્યાં ગામના લોકો વસવાટ કરવા માંડ્યા. ટીબુના દાદાએ તેમને કહ્યું કે તેઓ જ્યારે નાના હતા ત્યારે ગામ અત્યારે જેટલું મોટું છે તેટલું મોટું નહોતું. પાછું આ ટીબુના દાદા હતા એમણે કીધું કે જ્યારે અમે નાના હતા ને નાના ત્યારે આ ગામ આટલું બધું વિકસિત નહોતું, આટલું મોટું નહોતું જેટલું અત્યારે છે. આવું આપણે અત્યારે પણ સાંભળતા જોઈએ. જો તમે ગમે તે સ્થળે જાઓ ને તમારા વડીલો સાથે એટલે તમારા વડીલો એવું કહેતા જ હોય કે અમે નાના હતા ને અહીંયા આવ્યા હતા ને ત્યારે આ કંઈ નહોતું, અત્યારે આ બધું નવું થયું. એટલે જેમ જેમ સમય વધતો જાય છે એમ જે વિકાસ થાય છે એ વિકાસની પણ વૃદ્ધિ થાય છે. રોડના અને બહુમાળી મકાનોના બાંધકામ, ઔદ્યોગિક વિકાસ અને લાકડાની માંગને કારણે જંગલો પર દબાણ આવે છે અને તે નષ્ટ પામતા જાય છે. જો હવે રોડ અને બહુમાળી મકાનોના બાંધકામ એટલે પાકા મકાનના બાંધકામ થાય, પછી ઔદ્યોગિક વિકાસ થાય અને લાકડાની માંગ વધે. એમાં ફર્નિચરની જરૂર પડે એટલે લાકડાની માંગ વધી જાય. એટલે આ બધું છે એ જંગલો ઉપર દબાણ લાવે છે અને અંતે પછી એનો નષ્ટ કરી નાખે છે. તે આ વાતથી ખુશ નથી કે જંગલોનું પુનઃસર્જન નથી થઈ રહ્યું અને વધુ પડતા પ્રાણીઓના ચારાને લીધે વૃક્ષોને કાપી નખાય છે. આ એક વાતથી ખુશ નહોતા કે આ જંગલો હવે નાશ પામતા જાય છે. આ લોકો છે એ જંગલોને નષ્ટ કરતા જાય છે. એના વૃક્ષો કાપીને પોતાના ઉપયોગ માટે વૃક્ષોને કાપે છે અને ત્યાં પોતાનો વસવાટ કરે છે. એની વસ્તુ માટે વૃક્ષો કાપે છે, લાકડું મેળવે છે. પ્રોફેસર અહેમદે કહ્યું કે જો આપણે ડહાપણથી કામ લઈશું તો જંગલોને અને પર્યાવરણને પણ સાચવી શકીશું તથા વિકાસ પણ થઈ શકશે. પ્રોફેસર અહેમદે પાછું કીધું કે જો આપણે ડહાપણથી એટલે કે આપણી ચતુરાઈથી, આપણી હોશિયારીથી કામ લઈશું ને તો આ જંગલોને જે નષ્ટ થતા જાય છે એને આપણે બચાવી શકીશું. બાળકોએ તેને લાગતા કેટલાક ચિત્રો બતાવ્યા. મુલાકાતને અંતે પ્રોફેસર અહેમદે બાળકોને જંગલના મહત્વ વિશે પૂછ્યું. બાળકોએ લખ્યું, જંગલો ઓક્સિજન આપે છે, તેઓ જમીનને બચાવે છે અને વિશાળ વર્ગના પ્રાણીઓને રહેઠાણ પૂરું પાડે છે. હવે આ બધું એમની જંગલની સફર પૂરી થાય ને રસ્તામાં ટીબુના ઘરે રોકાય છે અને પછી પાછા પ્રોફેસર અહેમદ છે એમને પૂછે છે કે તમે આ જંગલ વિશે શું અભ્યાસ કર્યો? ત્યારે બાળકો એમને કહે છે કે આ જંગલોના વૃક્ષો છે એ આપણને ઓક્સિજન પૂરો પાડે છે, પછી જમીનને બચાવે છે એટલે કે જમીનનું ધોવાણ અટકાવે છે અને પ્રાણીઓને રહેઠાણ પૂરું પાડે છે. એના નજીકના વિસ્તારમાં સારો વરસાદ આવે છે. તેઓ ઔષધીય વનસ્પતિઓ, લાકડું અને ઘણી ઉપયોગી પેદાશો માટેનો સ્ત્રોત છે. આપણે જંગલોની જાળવણી કરવી જોઈએ. તે જંગલની અમુક વનસ્પતિ છે એ આપણને ઘણી બધી ઉપયોગી છે. તો આ એનો નાશ થતો જાય છે એને આપણે અટકાવવો જોઈએ. આ બધું આપણને જંગલોમાંથી જ પ્રાપ્ત થાય છે એટલે આપણે જંગલોને બચાવવા જોઈએ, એનો નાશ થતો અટકાવવો જોઈએ એવું પ્રોફેસર અહેમદે કહ્યું. હવે તમને એવું થાય કે આપણા જે વિસ્તાર છે કે આ પૃથ્વીનો જેટલો વિસ્તાર છે એમાં જંગલો કેટલા ટકા છે? તો યાદ રાખવાનું કે જંગલો છે એ 21% છે. 21% જેટલા ભાગમાં જંગલો છે. હવે અહીંયા જો તમારે અહીંયા ચિત્ર આપેલું છે તો એમાં પહેલો પણ છે કે જો જંગલો અદૃશ્ય થઈ જાય તો હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય, પરિણામ સ્વરૂપે પૃથ્વીનું તાપમાન વધે. જો પહેલું ચિત્ર એમાં તમને જંગલો કેટલાક છે, પછી બાજુમાં ફેક્ટરી બતાવી છે, કેટલાક વાહનો છે, એના ધુમાડા નીકળે છે. તો જંગલો છે એ અદૃશ્ય થઈ જાય તો હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જવાનું, ઓક્સિજનનું ઘટી જવાનું, તો પરિણામે પૃથ્વીનું તાપમાન છે એ વધી જશે
અત્યારે આપણે જોઈએ છે કે મોટા સિટીમાં જઈને ઉનાળામાં તો એ લોકો એમ જ કહેતા હોય કે અમારે તો બહુ ગરમી છે, પણ વૃક્ષો જ ન હોય તો પછી વધારે ગરમી થવાની. જેમ જ્યાં વૃક્ષો ન હોય એટલે વરસાદ ઓછો પડવાનો, ઠંડક ઓછી રહેવાની, એટલે એનું તાપમાન છે એ વધી જશે. પછી બીજું ચિત્ર છે, બીજો પોઈન્ટ, વૃક્ષો અને વનસ્પતિ વિના પ્રાણીઓને ખોરાક અને રહેઠાણ ન મળે. જો વૃક્ષો ન હોય તો પ્રાણીઓને ખોરાક પણ ના મળે અને રહેઠાણ પણ ના મળે. પશુ પક્ષી, જે પક્ષીઓ છે એનો વસવાટ તો વનસ્પતિ ઉપર જ છે ને, એની ડાળી ઉપર જ રહે ને પક્ષી, એને થોડું બીજું ઘર છે ત્યાંથી માળો બનાવે પોતાનો. પછી ત્રીજું છે કે વૃક્ષોની ગેરહાજરીમાં જમીન જળધારક શક્તિ ગુમાવે છે, જેથી પૂર આવી શકે છે. હવે પાકા રસ્તા બનવા માંડ્યા એટલે જમીન પાણીનું શોષણ કરી શકતી નથી, એ તમે શીખી ગયા. તો આમ થાય છે એટલે એના લીધે જે પાણી છે એ શોષણ કરી શકતી નથી, એટલે જમીનનું સ્તર છે ને એ હવે જળ સ્તર એકદમ ઊંડું જવા માંડ્યું, એટલે એનાથી પૂર આવી શકે. જમીન પાણીનું શોષણ કરી જ ન શકે, એટલે થોડો વધારે વરસાદ પડે તોય આપણા શહેરમાં પૂર આવી શકે. ચોથો પોઈન્ટ છે, વન્ય નાશ આપણા જીવન અને પર્યાવરણને ભયજનક સ્થિતિમાં મૂકે. વિચારો. ચોથો પોઈન્ટ છે કે વન્ય નાશ આપણા જીવન અને પર્યાવરણને ભયજનક સ્થિતિમાં મૂકે. વિચારો, આપણે જંગલોને બચાવવા શું કરી શકીએ? વન્ય નાશ એટલે કે વનનો નાશ એ છે ને આપણને બહુ એક ભયજનક સ્થિતિમાં મૂકી દે. હવે આપણે વિચારો કે આ જંગલો ન હોય, વૃક્ષો ન હોય તો આપણા ઉપર શું ફેર પડે? બહુ મોટી અસર થાય આપણા ઉપર, સજીવો ઉપર, કારણ કે બધા જ સજીવો છે એ વનસ્પતિ ઉપર જ આધાર રાખે છે. તો અહીંયા આપણો પાઠ પૂરો થાય છે વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા હોમવર્ક છે, જોઈ લો. પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન છે, આહાર શૃંખલા એટલે શું? એક ઉદાહરણ આપી સમજાવો. તો આહાર શૃંખલા વિશે આપણે પહેલા અભ્યાસ કરી ગયા. આહાર શૃંખલા શું છે અને એના ઉદાહરણો, એટલે કે એક આહાર શૃંખલા તમારે દર્શાવી દેવાની. ઘાસ, કીટકો છે એ ઘાસને ખાય, આ ઉદાહરણ છે એ તમારે દર્શાવવાનું. બીજું છે કે વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના સંતુલનમાં જંગલનો ફાળો જણાવો. વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જળવાય છે એ તમને શીખી ગયા. તો એના માટે જંગલનો ફાળો શું છે તે સમજાવવાનું. પછી વૈજ્ઞાનિક કારણો, એમાં પહેલું છે જંગલો એ લીલા ફેફસા છે. વિદ્યાર્થી મિત્રો, મેં તમને આગળ સમજાવી દીધું છે કે જંગલો છે એ લીલા ફેફસા કહેવાય છે. એ કેમ કહેવાય તો એ તમારે અહીંયા દર્શાવવાનું છે. પછી બીજો પ્રશ્ન છે કે જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે. હવે જંગલો છે એ જમીનનું ધોવાણ કેવી રીતે અટકાવે છે તેના વિશે પણ આપણે અભ્યાસ કરી લીધો, એટલે એનો ઉત્તર પણ તમને મળી શકે. પછી છે મુદ્દાસર ઉત્તર આપો. તો એમાં છે જંગલોની ઉપયોગિતા સમજાવો. આ બહુ મોટો પ્રશ્નનો છે, મોટા જવાબ થશે. જંગલોની ઉપયોગિતા, જંગલોની ઉપયોગિતા ઘણી બધી છે. મેં તમને કીધું હતું કે આ બધું છે એ જંગલની ઉપયોગિતામાં જ આવે. તો તમે આ મુદ્દાસર ઉત્તર છે એમાં જંગલોની ઉપયોગિતા વિશે દર્શાવી શકો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.